કેમ છો બચ્ચા? તો આપણે અવરોધનું તાપીય અવલંબન જોયું ને છેલ્લે. ઓકે, અને એના ઉપરથી આપણે બે દાખલાને સોલ્વ કરેલા છે. હા ને? હજુ તો ત્રણ દાખલા છે. સેમ મેથડ, બસ તમને સૂત્ર સમજ પડેલી હોવી જોઈએ. બરાબર? ઓકે, તો એક કઈક આપણે ઉદાહરણનો દાખલો કરેલો હતો, કઈક ત્રીજો. બરાબર? અને સ્વાધ્યાયનો પાંચમો દાખલો એ તમને મેં જાતે કરવા આપેલો હતો. બરાબર? ઓકે, હજુ એક દાખલો છે સ્વાધ્યાયનો આઠમો. બરાબર? એ ટ્રાય કરજો, નહીં તો એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને લઈ જ જશું. બરાબર? આજે બે દાખલા છે આપણી પાસે, તે છે આપણી પાસે સ્વાધ્યાયનો સાતમો અને ઉદાહરણ નંબર 4. બરાબર? બધા દાખલામાંથી એકાદ દાખલો કે એમસીક્યુ નો કોન્સેપ્ટ પૂછાય જ છે આ સૂત્ર પરથી. બરાબર? તો શાંતિથી સમજીને સોલ્વ કરવાનું છે. બરાબર? ઓકે, તો આપણી પાસે આજે છે સ્વાધ્યાયનો કયો દાખલો? સાતમો. બરાબર? શાંતિથી ડેટા કાઢી લેવાના, આપણું સૂત્ર છે તે મૂકી દેવાનું. બરાબર? અને ગણતરી કરીને જવાબ લાવી દેવાનો. ઓકે, ચાલો. તો શું કીધેલું છે? ચાંદીના તારનો આટલા તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે, 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. એટલે T1 બરાબર 27.5 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે અવરોધ R1 બરાબર 2.1 ઓહ્મ છે. બરાબર? ચાલો, તેવી જ રીતે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ છે. એટલે T2 બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે અવરોધ R2 બરાબર 2.7 ઓહ્મ છે. T1 T2 R1 R2 આપેલા છે અને અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધવાનો, એટલે તાપમાન ગુણાંક આલ્ફા આપણે શોધવાનો છે. બરાબર? ચાલો, હવે આપણી પાસે સૂત્ર તો છે જ. શું છે આપણું અવરોધનું તાપમાન પરનો આધારનું સૂત્ર? તો R2 બરાબર R1 અને કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઈનસ T1. આ સૂત્ર છે આપણે મેળવેલું છે. બરાબર? ચાલો, હવે આના ઉપરથી આપણે વેલ્યુ મૂકીને આલ્ફા શોધવાનો છે, તો એનો આન્સર લાવીએ. બરાબર? ચાલો, શાંતિથી શોધીએ. તો R2 બરાબર કેટલા છે? 2.7 ઓહ્મ. R1 બરાબર 2.1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા તો શોધવાનો છે, અને T2 માઈનસ T1 એટલે 100 માઈનસ 27.5. ચાલો, બધાની વેલ્યુ મૂકી દીધી. ચાલો, આલ્ફા ને આપણે શોધવાનો છે, તો શાંતિથી કરવાનું. ચાલો, પહેલા 2.1 ને છેદમાં આવશે, એટલે 2.7 ભાગ્યા 2.1. અહીંયા પ્લસ 1 છે, તો આ બાજુ આવશે તો માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. અને આ 100 માંથી 27.5 જાય તો બોલો કેટલા આવશે? કેટલા આવશે? 100 માંથી 27.5 જાય. બરાબર? તો કેટલા આવશે? 72.5 થશે. આટલું સમજ પડી? આવ્યું? ક્લિયર? આ 100 માંથી 27.5 જાય તો 72.5 જ આવશે ને? બરાબર ને? ઓકે, ચાલો એકવાર ચેક કરી લો. હા, પછી ખોટું નહીં પડવું જોઈએ. 100 માઈનસ 27.5. બાકી હું ગણતરી તો મારે જ કરવાની આવે. બરાબર ને? તમે તો ઉપરથી મારા હિસાબે તો ઉતારવાના જ છે. બરાબર ને? તો જોઈ લઈએ. 100 માઈનસ 27.5
કેલ્શિયમ બગડી ગયું છે સાચે જો 100 માઈનસ 27.5 હા તો 72.5 કન્ફર્મ બરાબર ચાલો હવે આ લોકોનું કરવાનું છે તો આયુ આ પહેલા ડાબી બાજુનું પતાવી દઈએ હા ને તો 2.7 ભાગ્યા 2.1 બરાબર એ કઈ 1.28 જેવું છે ને માઈનસ 1 હા તો આ આપણે આખું કરી નાખીએ તો કઈક 0.285 જેવું આવેલું છે 2.7 ભાગ્યા 2.1 ઓછા 1 કર્યું તો કઈક આટલું આવ્યું બરાબર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ 72.5 બરાબર તો આલ્ફા બરાબર 0.285 ના છેદમાં 72.5 બરાબર તો આલ્ફા ની વેલ્યુ કેટલી આવશે તો આલ્ફા બરાબર 0.285 ભાગ્યા 72.5 આનો જવાબ આવશે આપણો 0.004 જેવો આવશે બરાબર આટલું થયું હા તો પછી આલ્ફા નો જવાબ આ 0.004 જેવું આવતું છે આપણું કંઈક બરાબર તો આવું અને ને આલ્ફા નો એકમ તાપમાનનો ગુણાંક છે એટલે તાપમાનનો વ્યસ્તયનો એકમ એટલે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ સેલ્સિયસ માં હતા ને તાપમાન બરાબર અને આપણે આને પેલું સ્ટાન્ડર્ડ ફોર્મ માં કરીએ તો 4.1 ગુણ્યા 10 ની અહીંયા છે ને પોઈન્ટ 1 2 3 એટલે અહીંયા 10 ની કેટલા -3 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ બોલો સમજ પડી અરે સૂત્ર ઉપરથી ખાલી ગણતરી કરવાનું છે એટલું તો થાય ને હું એમસીક્યુ માં બી પૂછાય દાખલો પૂછાઈ જાય તો તમારું નસીબ જાગી જાય ક્લિયર હા ને ચાલો હવે એના જેવો જ થોડોક મોટો દાખલો તે છે આપણો ઉદાહરણ નંબર 4 એકવાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે બરાબર ચોપડીની જે ગણતરી છે ને આ દાખલામાં બરાબર તે બહુ શોર્ટ છે હા ને પણ એમાં છે ને સૂત્ર ડાયરેક્ટ લખેલું છે હા ને ડાયરેક્ટ ગણતરી કરીને જવાબ લખી દીધેલો છે બરાબર પણ આપણે થોડીક મોટી રીતથી કરીએ બરાબર પણ ઈઝી રીતથી કરવાનું બરાબર તો આઈડિયા રકમ છે ભાઈ દેખાતી છે આ ખાતા પીતા ઘરની રકમ 3 લાઈનની જાડી તો ભાઈ બરફના તાપમાન એ બરફનું તાપમાન કેટલું આવે તમને ખબર બરફ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હા તો બરફનું તાપમાન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્લેટિનમ થર્મોમીટરની અંદર પ્લેટિનમનો તાર છે એનો અવરોધ 5 ઓહ્મ છે હા ને વરાળના તાપમાને વરાળ પાણીથી વરાળમાં રૂપાંતર 100 ડિગ્રી સેલ્સિયસ આવે બરાબર એટલે વરાળના તાપમાને અવરોધ 5.23 ઓહ્મ છે બરાબર અહીંયા મારી દીધેલો છે આપણે સ્લેશ બાકીની રકમ પછી જોઈએ આ આપણે કેસ 1 કીધો કે બરફના તાપમાને અવરોધ 5 ઓહ્મ અને વરાળના તાપમાને અવરોધ 5.23 ઓહ્મ છે અહીંયા સ્લેશ માર્યો એટલે આને આપણે કેસ 1 કીધું હા ને એટલે આમાં તમને કઈ કઈ વેલ્યુ આપી ભાઈ બરફનું તાપમાન એટલે T1 બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ અને ત્યારે અવરોધ R1 એટલે 5 ઓહ્મ બરાબર અને વરાળનું તાપમાન એટલે T2 વરાળ કેટલા ડિગ્રી સેલ્સિયસ આવે 100 ડિગ્રી સેલ્સિયસ એટલે વરાળનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ હા અને ત્યારે અવરોધ R2 ત્યારે અવરોધ કેટલો છે 5.23 ઓહ્મ T1 R1 T2 R2 થઈ ગયા તો બોલો આ પ્રમાણે થયું તો આના ઉપરથી આપણે કોનો જવાબ લાવી શકીએ આ તાપમાન ગુણાંક શોધાઈ ગઈ હા ને તો આપણું સૂત્ર શું છે પાછી એ જ ગણતરી કરીએ તો અવરોધ R2 બરાબર R1 અને કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઈનસ T1 બોલો આ કેસ 1 પરથી આપણને T1 T2 R1 R2 છે તો આલ્ફા શોધાશે જે કેસ 2 સવાલ શોધવા માટે આપણને કામ લાગશે
બરાબર. ચાલો તો આમાં વેલ્યુ મૂકો તો r2 બરાબર 5.23, હા ને, r1 બરાબર 5 કૌંસમાં 1 પ્લસ આલ્ફા, T2 ની વેલ્યુ 100 અને T1 બરફનું તાપમાન 0. 100 અને 0 તાપમાન કીધા નહીં મને, પણ બરફ અને વરાળ આ બે શબ્દ ઉપરથી આપણે મૂકેલા છે. ઓકે, ચાલો હવે પાછી સેમ ગણતરી કરવાની. હા, તો પહેલા આ ભગાઈ જશે અને +1 આ બાજુ આવે છે -1, એટલે 5.23 ભાગ્યા 5 -1 બરાબર આલ્ફા ઇન્ટુ 100. 100 - 0 100. ચાલો એટલે હવે આપણે કરીએ 5.23 ભાગ્યા 5 કરીએ, બરાબર. તો 1.046 -1, હા તો કેટલો આવશે 0.046, હા ને, is equal to alpha into 100, બરાબર. તો આલ્ફા ની વેલ્યુ 0.046 ભાગ્યા 100. તો આ 100 છે ભાગ્યા 100 છે એટલે 0.046 ભાગ્યા 100 કરશો તો પાછો તમારો જવાબ આવશે 0.000, હા ને. 0.0 તો આ બે 0 એડ થશે એટલે 0.00046 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ. 0.00046 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ જવાબ આવ્યો. હા, આ વસ્તુને આપણે કેસ 2 માં લેશું, બરાબર. ચાલો તો હવે કેસ 2 વાંચો કે હવે શું કરેલું છે, આ થર્મોમીટર ને હોટ બાથમાં, એટલે ભાઈ ગરમ કોઈ પાત્ર છે એ પાત્રમાં ડુબાડેલું છે. તો ડુબાડે ત્યારે કઈક અવરોધ 5.795 માલુમ પડેલો છે, હા ને. તો આ બાથનું તાપમાન શોધો, હા ને. તો કેસ 2 આ હોટ બાથનો અવરોધ આપેલો છે અને ત્યારે તેનું તાપમાન શોધવાનું છે, બરાબર. તો આપણે શું કરીએ, જે સંદર્ભ તાપમાન કેસ 1 માં હતા તે લોકોને એ જ રાખીએ, એટલે 1 1 વાળા. સંદર્ભ તાપમાન એટલે T1 અને એનો અવરોધ R1 એ આપણે એ જ રાખીએ, બરાબર. ત્યારે આપણે આપેલું જે આપેલું છે ને તે 2 સેકન્ડ કેસ નું લેશું. એટલે જો સંદર્ભ તાપમાન એ જ રાખીએ એટલે T1 બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ જ રાખીએ, ત્યારે R1 બરાબર 5 ઓહ્મ જ રાખ્યું. T1 R1 આપણે એ જ રાખ્યા, હા. અને કેસ 2 માટે જો અવરોધ આપેલો છે અમુક તાપમાને, તો એ R2 એટલે ત્યારે હોટ બાથનું તાપમાન શોધવાનું છે, એટલે T2 શોધવાનું છે, બરાબર. તો ત્યારે અવરોધ કેટલો આપેલો છે R2, તો એ અવરોધની વેલ્યુ તમને કેટલી આપેલી છે 5.795 ઓહ્મ આપેલી છે. એ ખબર પડી કે કેટલું ઈઝી છે, એકના એક સૂત્ર પરથી કરતા છે, હા. કેસ 1 માં આપણે આલ્ફા શોધી કાઢ્યો, કેમ કે જો આલ્ફા નથી આપેલો, બરાબર. તો એ આલ્ફાની વેલ્યુ આપણને કેસ 2 માં કામ લાગશે. એમાં સંદર્ભ એટલે T1 અને R1 તો એ જ રાખ્યા, ને તાપમાન શોધવાનું એટલે T2 શોધવાનું. તો એ તાપમાને અવરોધ આપેલો છે ને એટલે R2 આપેલો છે ને, સમજ પડી કે, હા. ચાલો તો પાછું આપણે એક સૂત્ર લગાવીએ. ચાલો સૂત્ર કયું, તો R2 બરાબર R1 કૌંસમાં 1 પ્લસ આલ્ફા T2 માઈનસ T1, બરાબર. ચાલો R2 ની વેલ્યુ 5.795, R1 ની વેલ્યુ 5, 1 પ્લસ આલ્ફા ની વેલ્યુ 0.00046, હા. અને T2 માઈનસ T1 એટલે T2 તો શોધવાનું છે ને T1 તો 0 છે આપણું આવી રીતે, બરાબર. ચાલો હવે પાછી આપણે જૂની ને જાણીતી મેથડ, હા. આ ભાગાકારમાં +1 આ બાજુ આવે તો -1 એટલે 5.795 ભાગ્યા 5 ઓછા 1 બરાબર 0.00046 ઇન્ટુ T2 -0 એટલે T2 જ થવાનું,
ઓકે ચાલો પાછું એ જ વસ્તુ કરીએ 5.755 ભાગ્યા 5 હે ને માઈનસ 1 તો એનો જવાબ આવશે 0.159 બરાબર is equal to 0.00046 હા ને તો T2 બરાબર 0.159 ભાગ્યા 0.00046 તો બોલો T2 નો જવાબ કેટલા આવશે આ હોટ બાથનું તાપમાન કેટલું આવશે તો T2 0.159 ભાગ્યા 0.00046 કરશું તો એનો જવાબ આવશે આપણો 345.6 એટલે 345.6 ડિગ્રી સેલ્સિયસ આ આપણું કોનું તાપમાન આવ્યું હોટ બાથનું બોલો સમજ પડી ઈઝી છે ને હા ને તો આના જેવો જ આપણો એક દાખલો છે તે છે કયો સ્વાધ્યાયનો 8મો કયો દાખલો છે સ્વાધ્યાયનો 8મો દાખલો હા ને એ તમારે જાતે ટ્રાય કરજો હા ને આ સૂત્ર ઉપરથી આપણી મેથડ નો છે બરાબર ઓકે થશે ને ઓકે એ તો નહીં થાય તો કઈ નહીં આ દાખલો હું પાછો નેક્સ્ટ લેક્ચરમાં કરાવીશ પણ આ બે દાખલા ખબર પડ્યા સૂત્ર ઉપરથી જ છે ને એ વેલ્યુ મૂકીને જ કરવાનું છે ને હવે ગણતરી તો તમને આવડવી જોઈએ ને બરાબર જાતે કરજો અને પ્લીઝ દયા રાખો મારા પર ઓકે ને પ્લીઝ સબસ્ક્રાઇબ નહીં કરેલું હોય તો સબસ્ક્રાઇબ તો કરો અને ખાલી વિડિયો જોવો તમે હા ને ખાલી વિડિયો જો ઈચ્છા હોય તો લાઈક પણ તો કરો નથી ગમતા છે ને હા તો પછી લાઈક પણ કરવાનું ને તમારે પ્લીઝ ને રડું નહીં તો પછી લાઈક કરજો હા ને ઓકે થેન્ક યુ